સદીઓ બાદ અયોધ્યામાં રામલલ્લાની સ્થાપના થઈ. તમામ લોકો સનાતનના રંગે રંગાયા અને હવે સનાતનનો રંગ લોકસભા ચૂંટણીમાં પણ જોવા મળી રહ્યો છે. જ્યાં એક તરફ રામ મંદિરને લઈને ભાજપ પ્રચારમાં પણ તેનો સતત ઉલ્લેખ કરે છે, ત્યાં બીજી તરફ કોંગ્રેસ રામ મંદિરને લઈને ભાજપ પર પ્રહાર કરે છે. લોકસભા ચૂંટણી હવે નજીક આવી રહી છે. તમામ લોકો, તમામ ઉમેદવારો ચૂંટણી જીતવા માટે મેદાનમાં ઉતરી પડ્યા છે. ત્યારે જનતાનો શું મત છે? કારણ કે જનતા પર જ સમગ્ર વાતનો મદાર રહેલો છે. કારણ કે જનતા જેને મત આપશે, જનતા જેને ચૂંટશે, તે જ આખરે સત્તામાં આવશે. ત્યારે આજે ઝી 24 કલાક આવી પહોંચ્યું છે ગુજરાતના સૌથી મોટા મંદિર વસ્ત્રાલ ખાતે આવેલા રામ મંદિરમાં. અને અહીં યુવાઓમાં કેવો મિજાજ છે, યુવાઓનું શું કહેવું છે, આ ચૂંટણીમાં કોણ બાજી મારશે, કોને યુવા મત આપશે, આ તમામ બાબત આજે જાણીશું. આવો યુવાઓ સાથે વાત કરીએ. તમારું શું નામ? હિરલ પ્રજાપતિ. ક્યાંથી આવ્યા? મહેશ્વરી નગર. શું કરો છો? BCA કોલેજ. પછી શું પ્લાનિંગ? પછી આગળ કશું હજુ પ્લાનિંગ નથી. કેમ, એટલે નોકરી કરવી છે? હા, જોબ કરવાની છે. શું લાગે છે, મળી જાય છે? મળશે, મહેનત કરશું તો મળશે. એટલે કેવી મહેનત? તમે શું કરો છો? હું તો 10th માં છું. તમે શું કરો છો? મેં માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કરેલી છે. જોબ મળી ગઈ? ના, ગવર્મેન્ટની તૈયારી કરું છું. મળી જશે? હા, મળી જશે. તો બધા તો એવું કહે છે કે ગવર્મેન્ટ નોકરી મળતી જ નથી. મળી જાય છે. મારે કોન્સ્ટેબલ બી રનિંગ ક્લિયર થઈ ગયેલું છે. તો પછી ક્યાં અટક્યું? ત્યાં લેખિતમાં અટક્યું થોડા માર્ક્સ માટે. લોકસભા ચૂંટણીમાં કોણ ચૂંટાય ખબર? વડાપ્રધાન. વડાપ્રધાન કે મુખ્યમંત્રી? વડાપ્રધાન. વડાપ્રધાન કે પ્રધાનમંત્રી? વડાપ્રધાન જ. પ્રધાનમંત્રી નહીં? પ્રધાનમંત્રી ચૂંટાય તો ખરી. તમે સરકારી નોકરીની તૈયારી કરો છો ને, તો વિધાનસભાની સીટ કેટલી? 262. 282. અને લોકસભાની? લોકસભાની 182. લોકસભાની 182. અને આપણા મુખ્યમંત્રી કોણ? ભૂપેન્દ્ર પટેલ. અને ગૃહ રાજ્યમંત્રી? ગૃહ રાજ્યમંત્રી તો અમિત શાહ કોણ? અમિત શાહ આપણા ભાજપના કાર્યકર્તા. ને હર્ષ સંઘવી? હર્ષ સંઘવી આપણા ગૃહમંત્રી. તો અમિત શાહ. શું લાગે છે તમને, આજે ચૂંટણી આવે છે, કોણ બાજી મારી જશે? મોદી, નરેન્દ્ર મોદી. કેમ મોદી? એ જ હોય છે ને, એ આપણા વડાપ્રધાન છે, આપણો સિંહ છે. સિંહ છે? તો પછી બીજા બધા શું છે? એ તો ખબર નહીં. આમણે કીધું સિંહ છે નરેન્દ્ર મોદી, તો પછી બીજા બધા શું છે? બીજા બધા મતલબ એની કમ્પેરિઝનમાં બહુ ઓછા છે અને એટલો વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદી જ જીતશે. કેમ એવું કેમ લાગે છે તમને? બસ એટલો વિશ્વાસ છે. અને આજે રામજીના મંદિરમાં ઊભી છું તો બી એટલો ટ્રસ્ટ છે કે મોદી જ જીતશે. કારણ કે એનામાં એક સ્ટોફ છે, પાણી છે, કે જ મતલબ એ કેપેબલ છે કઈ રીતે રાજ ચલાવવું, કોને કઈ રીતે જવાબ આપવા, કઈ રીતે હેન્ડલ કરવું. એ કહેવાય ને પોલિટિક્સ, રાજનીતિ પાવર એનામાં છે. બીજામાં એટલો કોઈ પાવર મને નથી દેખાતો. મોંઘવારીની વાતો પણ થાય છે, તમારું શું કહેવું છે મોંઘવારી પર? મોંઘવારી તો બહુ જ છે, પણ એમાં આપણું કંઈ ચાલે નહીં, મોદી જ કરી શકે બધું. તો પછી શું લાગે તમારે, સરકારે શું કરવું જોઈએ? સરકારે શું કરવું જોઈએ? ભાવ ઘટાડવા જોઈએ. શું લાગે છે, ઘટશે? હા, કારણ કે સરકાર જે ડેવલપમેન્ટ કરી રહ્યું છે એ પ્રમાણે ડેવલપમેન્ટ માટે મની જોઈએ અને એ મની માટે સરકારે મોંઘવારી વધારે બરાબર, પણ સામે એટલા મતલબ લોકોને એટલા સોર્સિસ, પૈસા, પગાર પણ વધારવો જોઈએ, મારું એવું માનવું છે. તમને શું લાગે છે, એજ્યુકેશન સિસ્ટમ કેવી છે અહીંયાની? સારી છે એજ્યુકેશન સિસ્ટમ, હજુ બી થોડું ઇમ્પ્રૂવ થવું જોઈએ, બટ મોદીજી જે પ્રમાણે કરે છે એ પ્રમાણે આઈ થિંક સો કે કન્ટ્રી ઇઝ ગોઈંગ વેરી વેલ. એટલે શું ઇમ્પ્રૂવ થવું જોઈએ? હજુ ક્યાં ઘટ છે? હજુ પણ જો ક્યાંય બી કેટલાય બી એરિયામાં જ્યાં ગવર્મેન્ટ સ્કૂલ્સમાં કોઈ ટીચર્સ લાઈક કાઇન્ડ ઓફ રેગ્યુલર નથી હોતા, ત્યાં થોડું ધ્યાન રાખવું જોઈએ. બટ ઓવરઓલ જે સિસ્ટમ છે દેટ ઇઝ વેરી બેસ્ટ. કરિયર ઓપોર્ચ્યુનિટીઝ કેવી છે? કરિયર ઓપોર્ચ્યુનિટીઝ લાઈક મોદીજી આવ્યા પછી બધાને મળે છે, ચાહે નાની કાસ્ટમાંથી આવતો હોય યા અપર કાસ્ટ, કોઈ બી, બધાને ઓપોર્ચ્યુનિટી મળે છે. કોઈ સ્ટાર્ટઅપ કરવું હોય તો બધાને લાઈક ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળે છે, કોઈ પાર્શાલિટી નથી થતી. એટલે શું લાગે છે તમને, મોદી કામ કરે છે કે ભાજપ કામ કરે છે? બધા જ એકચ્યુઅલી. આ ચૂંટણીમાં કોણ બાજી મારી જશે? ઓબ્વિયસલી મોદી. કેમ મોદી?
કારણ કે એમનું કામ આ 10 વર્ષથી જે એમને કામ કર્યું છે, જે એમને વિકાસ કર્યો છે, ઓપનિંગ ઓફ રામ મંદિર એન્ડ એવરીથિંગ. રાહુલ ગાંધી. પપ્પુ. રાહુલ ગાંધી. નો, એનામાં મને એવો પાવર નથી દેખાતો. કોંગ્રેસ તો એવું કહે છે કે એને પ્રધાનમંત્રી બનાવવું છે. એ ચાલે એમ નથી, કારણ કે હું એમને એના અગેન્સ્ટ બી નથી, પણ એનામાં મને જે દેખાવું જોઈએ ને એ પાવર અને એવી જે છે નથી કે જે મોદીએ અત્યારે જે કાશ્મીરમાં બી 370 મતલબ દૂર કર્યો, અને મોદીએ એટલું બધું ઘણું બધું જે આપણા દેશને ડેવલપમેન્ટ આપ્યું. ખરેખર મોદી જ આખા વર્લ્ડમાં લોકપ્રિય નેતા છે એમ આપણે કહી શકાય. કેજરીવાલ. કેજરીવાલ બી ઠીક જ છે, બટ રાહુલ ગાંધી, કેજરીવાલ આ લોકો છે ને સનાતનના અગેન્સ્ટ બહુ છે. સો આઈ થિંક દેટ્સ અ બિગ રેડ ફ્લેગ ફોર અસ. જોબ ઓપોર્ચ્યુનિટીઝ કેવી લાગે છે ગુજરાતમાં? ગુજરાતમાં જોબ ઓપોર્ચ્યુનિટીઝ અત્યારે તો ઓછી છે, બટ કોમ્પ્યુટર ફિલ્ડ છે, લાઈક કોમ્પ્યુટર એન્જિનિયર છે, સોફ્ટવેર એન્જિનિયરિંગ છે, એ લોકોનો ક્રેઝ છે, એન્ડ ડેટા સાયન્સનો. તમે ક્યાંથી આવો છો? વસ્ત્રાલ. તમે વસ્ત્રાલથી જ શું કરો છો? હું જોબ અત્યારે કરું છું શેમાં? એકાઉન્ટમાં. તમને શું લાગે છે નોકરી મેળવવું કેટલું સરળ છે ગુજરાતમાં? બહુ એટલું બધું સરળ નથી જેટલું જોઈએ છે એટલું, પણ આમ મળી જાય છે એવી રીતે. સરકારી નોકરી વિશે શું ખ્યાલ? સરકારી નોકરી મળવી તો અત્યારે બહુ પોસિબલ નથી, બટ મળી જાય તો સારું છે એવું છે અત્યારે. ગવર્મેન્ટ ભરતી થાય છે ખરી? થાય છે, પણ એટલી બધી બી નહીં કે જેટલી જોઈએ છે આપણે. વિકાસ સાંભળ્યો જ શબ્દ? સાંભળો છે ને? શું છે? બસ વિકાસ આ બધું થતું રહે મોદીજીની સરકારમાં. એટલે જેમ કે આ મેટ્રો છે, પછી આ ડબલ ડેકર અત્યારે બસની સુવિધા થઈ ગઈ છે, એ બધું વિકાસમાં તો આવે ને. તમને શું લાગે છે કોને કહેવાય વિકાસ? વિકાસ એટલે કે જે આપણા અમદાવાદ સિટીમાં જે સારા કામ થઈ રહ્યા છે, જેમ કે મેટ્રો છે, જેમાં સરળતાથી બધા અપડાઉન કરી શકે, પ્લસ રોડ રસ્તા સારા બની શકે, બધાને પાણીની વ્યવસ્થા પૂરી પડી શકે, અને પ્લસ કે જે આપણા મહાનગરપાલિકામાં જે બધાને જે પબ્લિકને જે જોઈએ છીએ જે સારું, કે જેનાથી એમનું જીવન સરળ બની શકે, એને વિકાસ કહી શકાય. એટલે ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તમે વિકાસ ગણાવી શકો? હા છે, પણ બટ જે સામાન્ય પબ્લિક છે ને એને જે જરૂરિયાત છે ને એને વિકાસ હું કહું છું. ચૂંટણી આવે છે ખ્યાલ છે? હા, ચૂંટણી આવે છે એ ખ્યાલ છે, અને બધી જગ્યાએ મીન્સ બધા સભાઓ કરી રહ્યા છે, ભાજપવાળા, કોંગ્રેસવાળા, એના વિશે ખબર છે, બટ એટલો બધો ખ્યાલ નથી ઇલેક્શન વિશે. તમે મત આપવાના છો? હા, પણ છે ને મારું હજી ઇલેક્શન કાર્ડ આવ્યું નથી, કાઢવા આપ્યું છે. તો આવી જશે, પણ કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મત આપશો? હું તો મોસ્ટલી છે ને ભાજપને જ આપીશ, એમ જ્યારે બી હું આપીશ ત્યારે, કેમ કે છે ને નરેન્દ્ર મોદીએ છે ને ઘણા બધા સુધારા કર્યા છે ગામડાઓમાં, પછી અહીં અમદાવાદમાં. રાહુલ ગાંધીને ઓળખો? હા, ઓળખીએ ને. કોણ છે? કોંગ્રેસનો નેતા છે. શું લાગે છે? ઠીક લાગે. મતલબ એનું કામકાજ એવું ઠીક છે એમ. તો કેવું કામકાજ કરવું જોઈએ? મોદી જેવું, નરેન્દ્ર મોદી જેવું. તમારે શું કરવું છે? ભણીને શું કરવું છે? પાયલટ બનવું છે મારે. મળી જશે નોકરી? હા, ચોક્કસ. કરવું હોય તો મળે જ ને. તો બધા તો એવું કહે છે કે નહીં મળતી. એ જેના મનમાં હોય એને ના મળે, પણ મારા મનમાં છે કે મારે કરવું જ છે તો મને મળશે જ. એટલે મનમાં રાખવું પડે? હા, કંઈ પામવા માટે કંઈ ખોવું બી પડે ને. તો શું ખોવું પડે? શું પાયલોટ બનવું છે તો શું કરવું પડશે? આપણા દેશમાંથી બીજા મતલબ જે આ યાત્રીઓ હોય છે તેમને બીજા દેશમાં પહોંચાડવા, મતલબ એવું બધું. નેતા કેવો હોવો જોઈએ? નરેન્દ્ર મોદી જેવો. કેમ નરેન્દ્ર મોદી જેવો? એમણે આપણા દેશમાં ઘણો ખાસો વિકાસ કર્યો છે. તો કેજરીવાલ શું છે? કેજરીવાલ આમ આદમી પાર્ટીનો નેતા છે. કેજરીવાલ વિશે શું ખ્યાલ? કેજરીવાલ વિશે મને એટલું બધું બી નોલેજ નથી, ખાલી એક ખબર છે કે આમ આદમી પાર્ટીમાં આવે છે, ભાજપ કોંગ્રેસ અલાવા કોઈ અમુક લોકો હોય છે જે આમ આદમી પાર્ટી મીન્સ કેજરીવાલને બી વોટ આપતા હોય છે. રાહુલ ગાંધી? રાહુલ ગાંધી એ કોંગ્રેસનો નેતા છે. તો કોંગ્રેસ તો એવું કહે છે કે બહુ જ કામ કર્યું છે. ના, બટ મારા મત પ્રમાણે તો કોંગ્રેસને છે ને કોઈ એટલા બધા નથી કર્યા જેટલા ભાજપે કર્યા છે. ભાજપે શું કર્યું?
ભાજપે છે ને કહું શું કહેવાય ગામડાઓમાં એન્ડ બધી સિટીઓમાં છે ને કહું સારી સારી બસની ફેસિલિટીઝ આપી, લાઈક ગામડામાં છે ને કહું પાણીની સુવિધા આપી જે પહેલાં નથી, એન્ડ છે ને કહું ગેસ લાઇનની બી સુવિધા આપી. લોકોને સગડી પર જમવાનું બનાવવું પડતું હતું, એના કરતાં લોકોને ગેસ લાઇન આપી અત્યારે ગામડાઓમાં. એન્ડ છે ને કહું મેટ્રો ટ્રેન બનાવી અમદાવાદમાં. શું કરો છો, સ્ટડી કે જોબ? અત્યારે તો સ્ટડી પણ કરું છું ને સાથે સાથે યુપીએસસીની પ્રિપરેશન પણ કરું છું. યુપીએસસી શું લાગે છે, નોકરી મળી જશે? મહેનત તો પૂરી રહેશે, બાકી રામ ભગવાનની ઈચ્છા. શું કરો છો તમે? મારે કેમિકલ એન્જિનિયરિંગ LD કોલેજમાં કરું છું. પછી શું પ્લાન? બસ પછી જોબ મળી જાય? મળી જશે પાક્કો, રામ ભગવાનની મહેરબાની. તમે શું કરો? એન્જિનિયરિંગ આઈસીમાં. તમારા શું પ્લાન? જોબ કરવાની છે. ભારતમાં કે વિદેશમાં? ના ના, ભારતમાં છે. ભારતમાં ઓપોર્ચ્યુનિટીઝ ખરી? યા શ્યોર. તો બધા તો એવું કહે છે કે નોકરી નથી મળતી. ના ના, મળી જાય છે. ઇન્ડસ્ટ્રીમાં લેવલમાં પહેલાં હતું ઓછું, અત્યારે મળી જાય છે. સરકારી મળે છે ખરી? સરકારી મળે છે પણ એટલો આઈડિયા નથી. સરકારી મળે છે પણ આપણે એની માટે PSU પ્રિપેરેશન કરવી પડે. એન્જિનિયરિંગમાં ગેટ એક્ઝામ આવે છે, એની પ્રેપ કરીને આપણે IITમાં જઈ શકીએ અને PSU જોબ ગેલ છે, બાર્ક છે, ONGC છે, એમાં આપણે ઓપોર્ચ્યુનિટી મળે જોબ કરવા માટે. યુપીએસસીની તમે કરો છો, યુપીએસસીમાં તો જો કે મહેનત પણ બહુ જોઈએ. કેટલા કલાક વાંચો છો? અત્યારે તો 3 કલાક મારા લાઈવ ક્લાસીસ ચાલે છે વિઝન IASમાંથી. એના લાઈવ ક્લાસીસ અટેન્ડ કરું અને પછી 2-3 કલાક સેલ્ફ સ્ટડી કરવી પડે, કેમ કે મારે હજી 3 વર્ષની વાર છે તો એટલા ટાઈમમાં મારે થઈ જશે. તો તમે બધું અત્યારનું કરંટ અફેર્સ તો બહુ વાંચતા હોય? અત્યારની કરંટ અફેર્સની જરૂર નથી. મારા જે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે ને એ લોકોએ એટલી એમ સલાહ દીધી છે અત્યારે તમે વાંચો પણ એટલી ધ્યાનથી ના વાંચો, જ્યારે 1 વર્ષની વાર હોય ને ત્યારથી વાંચવાનું ચાલુ કરો સરખી રીતે. કયા મુદ્દાને ધ્યાનમાં રાખશો? જેમ અત્યારે વિદેશમાં ભારતનું નામ બહુ આગળ છે, G20 સમિટ કરી. G20 સમિટ તો રાઉન્ડ ટુ રાઉન્ડ બધા આવતી જ જાય છે, પણ જે રીતે એનું નિભાવવું એ મહત્ત્વનું છે અને આ વખત બહુ સારી રીતે થયું છે. અને બીજા ઘણી રીતે ભાજપ ખૂબ જ સારું કરી રહ્યું છે, એટલે મોદીનો જ વિચાર છે. શિક્ષણ વ્યવસ્થા કેવી હોવી જોઈએ? શિક્ષણ વ્યવસ્થા હું ગવર્મેન્ટની વાત કરું તો થોડીક સુધારવી જોઈએ. બાકી હું જે LD કોલેજમાં છું તેનું પ્લેસમેન્ટ બહુ જ સારું છે, બાકી બધી ગવર્મેન્ટનું બી બહુ સારું છે, પણ થોડુંક ગવર્મેન્ટમાં થોડુંક ખ્યાલ હજુ વધારે ઇમ્પ્રુવમેન્ટ લાવે તો છોકરાઓ હજુ પ્રેક્ટિકલી નોલેજ ગેઇન કરી શકે. વાઇબ્સ કેવી આવે છે, ઇલેક્શન છે તો? સરસ છે. અત્યારે બધી બાજુ પ્રચાર ને એ બધું થોડું થઈ રહ્યું છે અને આચારસંહિતા ચાલુ થઈ છે, એટલે એ પ્રમાણે ધીરે ધીરે ચાલે છે, પણ સરસ. ઓહો, તમે તો હાથમાં શ્રીફળ ને બધું લઈને આવ્યા છો. શું લગ્ન કરવા નાખશું? હા, મારા લગ્ન છે. જોરદાર, બહુ ઉત્સાહ લાગે તમને તો. ઉત્સાહ તો હોય જ ને લગ્નનો, પછી ખબર પડશે કેવો ઉત્સાહ રહે. હવે રામનવમી છે તો રામચંદ્રના ભગવાનના દર્શન કર્યા તો રામ સીતા જેવી જોડી થશે એવું આશીર્વાદ માગ્યા છે. ચોક્કસ ચોક્કસ, ખૂબ ખૂબ શુભેચ્છા કે તમારી રામ સીતા જેવી જોડી થાય અને બહુ જ સારો ચાલે તમારો લગ્ન સંસાર. મતદાન કરવા જશો કે નહીં? 100%. મતદાન તો કરવું જ જોઈએ, દરેકે કરવું જોઈએ. કયા મુદ્દાને ધ્યાનમાં રાખશો? મુદ્દામાં તો જે અત્યારે ભાજપ સરકાર જે કામ કરી રહી છે એમાં દરેક મુદ્દાઓ તો આવી જ રહ્યા છે, એમાં આપણે કોઈ ધ્યાનમાં રાખવા જેવા છે જ નહીં. આપણા દરેક મુદ્દા જે આપણા મનમાં છે એ ભાજપ સરકાર ઓટોમેટિક એના ઉપર કામ કરી જ રહી છે. તો પછી રાહુલ ગાંધી? રાહુલ ગાંધી કોણ? હું નહીં ઓળખતો એને. તો કેજરીવાલ? કેજરીવાલને બી નથી ઓળખતો હું. તો કોંગ્રેસ? કોંગ્રેસ પૂરી થઈ ગઈ છે. તો આમ આદમી પાર્ટી? એ તો છે જ નહીં ને, દિલ્હી સિવાય ક્યાં છે? પંજાબમાં છે, એ જતી રહેશે. આમાંથી સાંસદ આવશે કે ધારાસભ્ય? સાંસદ જ આવશે ને. શું લાગે છે તમને, ભાજપ 26-26 મારી જશે કે પછી કોંગ્રેસ ખાતું ખોલાવશે? ખાતું ખોલવાનો કોઈ ચાન્સ જ નથી. ભાજપ ગુજરાતમાં તો 26 ફાઇનલ જ છે અને 412 જે સીટ આવશે એટલે જે 400 પારનો જે સંકલ્પ લઈને ભાજપ ચાલે છે ફાઇનલ છે. કેમ એવું છે? મોદીનો આટલો ક્રેઝ કેમ છે? મોદીનું નેમ જ ખાલી કાફી છે. નેમ ઇઝ ઇનફ. મોદીથી ભાજપ ચાલે છે કે ભાજપથી મોદી ચાલે છે? મોદીથી ભાજપ ચાલે છે એવું નથી, ભાજપથી મોદી ચાલે છે એવું બી નથી. મોદીના જે કામ છે નરેન્દ્ર મોદીના, એના લીધે તમામ આખો દેશ ચાલે છે અને ભાજપ બી એના લીધે ચાલતી હશે, મોદી સાહેબ બી એના લીધે ચાલતા હશે. કયા કામ તમે ગણાવી શકો? જેમ કે આરોગ્ય છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તમામ બાબતે જે મા વાત્સલ્ય કાર્ડ છે, તમામ યોજનાઓ જે મોદી સાહેબે બહાર અત્યારે જે જાહેર કરી છે, તમામ મુદ્દે ભાજપ પ્રત્યે કોઈ કહેવા જેવું છે જ નહીં. હા ભાઈ, એ યોજનાની વાત કરી, કોઈ યોજનાનો લાભ મળ્યો ખરો? બધાને મળ્યો. જેમ કે પાણીનો, ગેસનો, રાશનનો. તમે કયા મુદ્દા ધ્યાનમાં રાખીને મત આપશો? આ ગેસના મુદ્દાને. ગેસના તો ખાલી ગેસ આપે એને વિકાસ કહી શકાય? ના ના, એ ઘણું બધું આપ્યું એને તો. તમે પણ શ્રીફળ લઈને એટલે
તમે પણ ગોઠવાઈ ગયા એમ ને? બે ભાઈઓ જ છીએ. બે ભાઈઓ જ છે, બે સાથે જ ગોઠવાયા? સાથે જ. શું પ્લાનિંગ છે તમારું હવે લગ્ન જીવન શરૂ કર્યા પછી? શું નોકરી કરો છો કે ધંધો? ધંધો. તો કેમ નોકરી નહીં? નહીં ગમતી. કેમ નહીં ગમતી? ધંધો જ બેસ્ટ છે. નહીં ગમતી કે ગુજરાતમાં મળતી જ નહીં? ના ના, ધંધો જ બેસ્ટ છે. ધંધો જ કરાય. શું લાગે છે કોણ બાજી મારી જશે? બાજી તો ભાજપ જ બેન. કેમ ભાજપ? ભાજપ જ. બહુ પ્રેમ છે? તો સપું છે. બહુ પ્રેમ છે? બહુ જ. તમે કયા મુદ્દાને જુઓ છો કે ભાજપે આટલું કામ કર્યું છે? ઘણા કામ કર્યા છે. રામ મંદિરનું છે, 400નું પેલું 370ની કલમ છે, એ બધા ઘણા કામ કર્યા છે એવા તો. તો રાહુલ ગાંધી? રાહુલ ગાંધીએ શું કર્યું? બેઠો છે ખાલી. તો કેજરીવાલ? કેજરીવાલે શું છે? જેલમાં છે હતા તો. તે તો મફત આપવાની વાત કરે છે. એ તો ખાલી કહેવાની વાતો. કોંગ્રેસ સસ્તું આપવાની વાત કરે છે. કે કર્યું ખરી હતા બધી? તો પછી મોદી સરકારે કર્યું બધું? મોદીએ ઘણું કર્યું છે. કર્યું છે ત્યારે તો અત્યારે આટલું વટ છે એનો. એટલે શું લાગે છે કે મોદીનો જે ચહેરો છે એ ચહેરાને જોઈને બીજા બધા સાંસદ ધારાસભ્ય ફાવી જાય છે? ફાવી જાય ને. મોદી છે તો સપું છે. ચૂંટણી આવે છે, ખ્યાલ છે? હા. શેની ચૂંટણી છે ખબર છે? ના, બહુ ખાસ ખબર નહીં. શું લાગે સરકાર કેવી હોવી જોઈએ? અત્યારે તો નરેન્દ્ર મોદી છે તો એ સારા છે અને બધું અત્યારે જે આગળ કર્યું છે એવું જ રીતના કરતા રહે. જેમ કે અત્યારે બધાને દવાખાનામાં જે કાર્ડ આપેલું છે આયુષ્માન કાર્ડ, એ પછી અત્યારે ઘરે ઘણું બધું એને કરેલું છે, અન્નદાન કરે છે, જેમ કે બધું જ છે, ઘણું બધું છે. કઈ ફિલ્ડમાં નોકરી કરવી છે? આપણે આઈટી. કેમ આઈટી? બસ આઈ લાઈક આઈટી. તો આ ચૂંટણીમાં કોણ બાજી મારશે શું લાગે છે? મને તો મોદી જ લાગે છે. કેમ મોદી? કેમ કે મોદી જેવો બીજો કોઈ નહીં. કેમ રાહુલ ગાંધી તો કહે છે ને હું છું એમ? રાહુલ ગાંધી તો હવે લોકો ખબર છે કે રાહુલ ગાંધી કેવો છે. કેવો છે? કેવો છે એ તો મારે અત્યારે કહેવાય નહીં. કહી દો ને કેવું છે. ના કહેવાય. કહી દો એકવાર. કેવો છે? ના કહેવાય. મોદીએ જેટલું કર્યું છે એટલું રાહુલે નથી કર્યું. પણ કરશે ખરો? આવે તો? ના કરી શકે. આવશે ખરો? મને નથી લાગતું. ઘર ઘરે ચૂલા છે, શૌચાલય છે, 3 તલાકના કાયદા કાનૂન છે, પેલી બધી કલમ હટાઈ, જમ્મુ કાશ્મીરના વિવાદ બધા, એ બધું મોદીએ કર્યું. એ કામ અત્યાર સુધી કોઈએ નહીં કર્યું. શું લાગે છે અયોધ્યામાં મંદિર બનાવ્યું એનો ફાયદો થશે? હા, ફાયદો ગેરફાયદો તો ઠીક. ભાજપને ફાયદો થશે? હા, ઓબ્વિયસલી. કેજરીવાલ પોતે ફ્રી નહીં ફરી શકતો તો લોકોને શું ફ્રી કરશે? એ તો કહે છે હું તો ફ્રી આપીશ બધાને. એ તો ભલે ને કે તો આપણે શું આવશે તો મોદી જ. અને લોકો કહે છે કે મોંઘવારી વધી, બરાબર, તો તમારે મોંઘવારી વધી એ પ્રમાણે તમને સામે પગાર ભથ્થું બી તમારું એટલું વધાર્યું જ છે ને, એ નહીં જોવાનું. આ રામ મંદિરને લઈને તો બધા લોકોને હવે ખબર જ છે, પણ ભાજપ પણ બહુ પ્રચાર કરે છે. બહુ ભાજપ પ્રચાર કરે. તો શું લાગે છે ચૂંટણીમાં ભાજપને ફાયદો થઈ જશે? લાગે છે કે ભાજપ આવી જશે આ વખતે. પણ ભાજપ તો છેલ્લી 2 ટર્મથી ભાજપ જ આવે છે. હા, તો આ વખતે બી આવી જશે. શું લાગે તમને? હા, ભાજપ જ આવશે. કેમ? બસ એમના કામ એવા છે ને અત્યારે મેજોરિટી એમની જ છે મોસ્ટલી બધા સ્ટેટમાં, એટલે એ જ આવશે. સારું ડેવલપ ને એવું બધું કરેલું છે બધું. એટલે જેમ કે શું ડેવલપ કર્યું? જેમ કે મેટ્રો સિટીનું બધું બધે પછી અમદાવાદમાં જે વેરાનું છે એ બધું કામકાજ સારું ઝડપી ચાલી રહ્યું છે. શું લાગે છે તમને ચૂંટણી આવી રહી છે, કોણ બાજી મારી જશે? ભાજપ. કેમ ભાજપ? સારી રીતે કામ કરે છે, બધી જગ્યાએ એમનું સારું છે, એમ બધી જગ્યાએ ડેવલપ સારું કરે છે, પ્રચાર સારો છે, બધું સારું કામ કરે છે. એટલે પ્રચાર મતલબ કેવી રીતે? બધી જગ્યાએ સારું કામ બી કરે છે અને બધાની સેવા બી એટલી કરે છે, બધું નવું લાવે છે. બધું આપણે અયોધ્યા મંદિર બનાવ્યું, સ્ટેચ્યુ ઓફ યુનિટી, બધું નવું આપણે ગુજરાતમાં ડેવલપમાં કરે છે. એટલે મોદી નવું બધું આપે છે? હા. તો કોંગ્રેસ નહીં આપે? કોંગ્રેસ તો નહીં લાગતું આપે એવું. તો કેજરીવાલ તો એવું કહે છે કે હું તો મફત જ આપીશ બધાને. મને નહીં લાગતું કે મફત આપે એમ. મોદી જો ને ઓલા કાંડમાં પકડાયો ને એટલે લાગતું નથી કે કેજરીવાલ આવી શકે. તો એ એવું કહે છે કે હું તો મફત આપીશ. ના, એ ભલે કે મફત આપે પણ પછી સરકાર પાસેથી જ બધું વસૂલ કરવામાં આવે છે. સરકારી નોકરી મળી જાય? સરકારી હવે એમાં તો બહુ ટફ કોમ્પિટિશન એવું રહે હાલ. ભરતી થાય છે? હા, ભરતી તો થાય જ છે. તો બધા તો એવું કહે છે કે ભરતી થતી જ નથી. હવે એ ખ્યાલ અમને નથી. થાય છે ભરતી?
એ વધારે આઈડિયા નથી મને, પણ આપણા પોપ્યુલેશન વધારે છે એટલે કોમ્પિટિશન તો રહેવાની. એમાં ગવર્મેન્ટનો કોઈ હાથ નથી કોમ્પિટિશન ઓછી કરવામાં, પણ ભરતીનો મને વધારે આઈડિયા નથી કેટલી થાય છે, ક્યાં નથી થતી એવું બધું. તમને શું લાગે છે કરિયર ઓપોર્ચ્યુનિટીઝ કેવી છે ગુજરાત? કરિયર ઓપોર્ચ્યુનિટી સારી છે, પણ ગવર્મેન્ટ જોબમાં બહુ થોડી કોમ્પિટિશન બહુ વધારે છે અને નીચા વર્ગના લોકો રહી જાય છે, જે હું પૈસા આપીને અમુક લોકો નીકળી જાય છે, એવું બધું થાય છે. એટલે ગોટાળો થાય છે? ગોટાળોની બહુ થાય છે, સરકારીમાં તો બહુ વધારે થાય છે. તમને શું લાગે છે મોંઘવારીની જે વાત થાય છે, ગૃહિણી લાગો છો, કેટલો ફાયદો મોંઘવારી છે? કઈ ફાયદો થયો સરકારનો? મોંઘવારી તો છે, કારણ કે હવે હા મોંઘવારી તો ધીમે ધીમે વધવાના, કારણ કે પોપ્યુલેશન બી વધે છે ને એમાં કંઈ સરકારનો બી વાંક નથી, પણ થોડું થોડું તો હવે વધવાનું તો ખરી છે એમ. શું લાગે છે તમને અત્યારે ચૂંટણી આવી રહી છે, કેવી વાઇબ્સ આવે છે? વાઇબ્સ સારી જ છે ને. કેવી વાઇબ્સ આવે? તો ગજબ આવે, ગજબ. ગજબ એટલે? ગજબ એટલે બીજેપી જ આવે. રામ મંદિરનું નિર્માણ એટલે બીજેપી જ હોય. કેમ બીજેપી જ હોય? બીજેપી કારણ કે રામ મંદિર અને તમે જોઈ રહ્યો અત્યારનો માહોલ કઈ રીતે ચાલી રહ્યો છે એ રીતે. તો કોંગ્રેસ એવું કહે છે કે અમને એક તક આપો તો અમે બહુ બધું કરી નાખીએ. હવે તમે જોઈ લો કે પેલા પરસોત્તમ રૂપાલનો કેસ ચાલે છે, એ બે નંબરની વાત છે, પણ એની સામે તમે જોઈ લો કે કોંગ્રેસમાં જે લોકો ઊભા રહ્યા છે એ નીકળવાની તૈયારીમાં છે કે ભાઈ અમારે નથી છૂટાવવું, પણ તો બી એ પરાણે લઈ આવે છે એમ. તો કોંગ્રેસમાં તમે કોને પ્રધાનમંત્રીના ચહેરા તરીકે જોઈ શકો? કોંગ્રેસમાં અમે જોઈ શકીએ આવે તો રાહુલ ગાંધી જ આવે, કારણ કે સંઘર્ષ બી માણસનો વધારે છે ને. 2 સીટ પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડવાની છે, કઈ ફાયદો થાય? 2 સીટોથી તો કશું ના થાય, કારણ કે જોઈએ તો બહુમતી જોઈએ. પણ આવશે 2 સીટ? 2 સીટમાં એક આવશે કદાચ. તો પછી એની એક આવે તો ભાજપની 26 ના આવે? હા એ 26 તો નહીં જ આવે. તો ભાજપ તો એવું કહે છે કે 26 જીતશું. એ તો કહેવા માટે તો ઘણું બધું કહી શકાય ને, એ તો રિઝલ્ટ આવે પછી જ ખ્યાલ આવે કે શું રિઝલ્ટ ઓરિજિનલમાં આવ્યું એમ. છેલ્લી 2 ટર્મમાં કોંગ્રેસે એક પણ બેઠક પર ખાતું નથી ખોલાવ્યું. બે ટર્મમાં ભાજપની 26 બેઠક હતી, તો આ વખતે શું લાગે છે ખાતું ખોલાવશે? આ વખતે કદાચ ખોલાઈ શકે, કારણ કે એ પરિવર્તન એ આવવું જ જોઈએ. કોઈ બી પાર્ટી હોય XYZ, પણ એકના એક 20 વર્ષથી ચાલે એટલે થોડુંક તો પરિવર્તન આવવું જોઈએ, કારણ કે વિરોધ પક્ષ થોડોક બી મજબૂત હોવો જોઈએ, તો ખ્યાલ આવે કે સામે વિરોધ કરવાવાળા બી ઊભા જ છે એમ. ચૂંટણી પણ આવી રહી છે, શું લાગે કોણ બાજી મારી જશે? બાજી ડેફિનેટલી બીજેપી જ મારશે, કેમ કે સારું કાર્ય છે, એક વર્ષોથી કાર્ય અટકેલું હતું સનાતન ધર્મ માટે, અને ખૂબ સરસ કાર્ય છે. અને આજે મન પ્રફુલ્લિત થઈ ગયું રામજી મંદિરમાં રામ ભગવાનના દર્શન કરીને. અહીંયા તરતો પથ્થર પણ મૂકવામાં આવ્યો છે, એના પણ દર્શન થયા છે સરસ. કોંગ્રેસ વિશે શું કહેવું છે? કોંગ્રેસ વિશે કોંગ્રેસનું અત્યારે તો કોઈ ભવિષ્ય લાગી રહ્યું નથી. રાહુલ ગાંધી બહુ દૂર દૂર સુધી ક્યાંય નહીં. કેજરીવાલ હવે જેલમાંથી બહાર નીકળે પછી કંઈક વિચારી શકાય. આમ આદમી પાર્ટી બિલકુલ નહીં. 26 સીટ આવશે? વધારે આવશે, વધારે હોત 26 નહીં 2600 હોત તો પણ આવી જાત. તમે કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મત આપશો? મારા મુદ્દા ખાસા બધા છે. ડેવલપમેન્ટ મુખ્ય મુદ્દો છે, સુરક્ષા સારો એક મુદ્દો છે. આપણે દરેક જણ જોઈ જ રહ્યા છે અત્યારે મેટ્રોની સગવડ ખૂબ સરસ છે શહેરોમાં, અને નવા રેલવે પ્રોજેક્ટ આવી રહ્યા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ સારું થઈ રહ્યું છે. અનેક મુદ્દા છે. સુરક્ષા દેશની ખૂબ. નોકરી મળે છે? નોકરી માટે પણ ખૂબ સરસ મુદ્દો છે. સરકારી મળે છે? સરકારી નોકરી જ ફક્ત નોકરી નથી હોતી. આ પણ ન્યૂઝમાંથી જો, આ પણ સરકારી નોકરીમાં નથી. ફક્ત સરકારી નોકરી તો દરેક જણને સરકાર, બધા લોકોને સરકારી નોકરી જોઈએ છે ને. પણ એ ખોટી વસ્તુ છે, એ તો દરેકે સમજવું જોઈએ. મારે પણ સરકારી નોકરી નથી, છતાં હું સરકાર સાથે છું. 26 બેઠક પર 5 લાખથી વધુની લીડ સાથે જીતવાનો દાવો છે ભાજપનો. એકદમ સત્ય દાવો છે અને એકદમ સાચો દાવો છે. આમાં કોઈ જ ફેરફાર નથી, અને 100% બીજેપી આવી રહી છે. કોણ બાજી મારશે? મોદી સરકાર જિંદાબાદ. કેમ મોદી સરકાર? મોદીજીએ એટલું બધું કર્યું છે ને આપણી માટે. આ વસ્ત્રાલ છે, આ બેને કીધું કે અમારે આ જ અયોધ્યા બરાબર છે, એટલે અમારા વસ્ત્રાલમાં અયોધ્યા જ છે. અયોધ્યા જઈશું ત્યારે જઈશું, પણ અત્યારે આ તો અયોધ્યા જ છે, એટલે મોદીજી જ આવશે. બીજેપી સરકાર જિંદાબાદ. રાહુલ ગાંધી? 2 હાથ બીજું માથું. કેજરીવાલ? ઝાડુવાળા ભાઈ આગળ નહીં આવે, મોદીજી જ આવશે આગળ. શ્યોર મોદી ને મોદી જ આવશે. કોંગ્રેસ? નહીં આવે. શું લાગે છે તમને? મને બી એ જ છે કે મોદી જ આવશે, ભારતીય જનતા પાર્ટી. રાહુલ ગાંધી? નોય. કેમ? ચાન્સ જ નહીં કોઈને. કોંગ્રેસ? કોઈ જ નહીં, મોદી સિવાય નો ચાન્સ. તમને શું લાગે છે? ભાજપ જ આવશે શ્યોર. પ્રધાનમંત્રી મોદી બને તો મુખ્યમંત્રી કોણ બનશે? અત્યારે તો આપણા છે ભૂપેન્દ્રભાઈ.
એ છે એટલે અત્યારે અમે એમને ઓળખીએ છીએ તો શાયદ એ જ આવે. એ પણ સારું એવું પ્રોગ્રેસ કરે છે અને અમદાવાદમાં ઘણું બધું ડેવલપ થયું છે અને અયોધ્યામાં આવી સિચ્યુએશનમાં આપણા રામલલ્લાની એમને ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરાવડાવી એ તો બહુ જ આપણા માટે પ્રાઉડ ફીલ કરવા જેવી વાત છે. આખા ઇન્ડિયા માટે હું તો એમ કહું છું કે રામજી મંદિર રામલલ્લા આવી ગયા છે આપણા અને અહીંયા પણ અમારે બહુ સરસ એવું વસ્ત્રાલમાં મંદિર બની ગયું છે. એની માટે અમે ધન્યતા અનુભવીએ છીએ. મોદી સાહેબની, ભાજપ સરકારની, બધા જ અમારે અહીંયા વસ્ત્રાલમાં પણ છે ભાજપવાળા, એ બધાને થેન્ક યુ એ ટીમ માટે પણ. તો રાહુલ ગાંધી તો એવું કહે છે કે હું જો આવી જાઉં તો હું તો બધા મહિલાઓને બહુ જ સસ્તું આપવાનો છું બધું. વર્ષોથી કહી રહ્યા છે રાહુલ ગાંધી તો. કેજરીવાલ પણ કહેતો હતો કે અમે 1000 રૂપિયા આપીશું ને 1500 આપીશું, પણ એ તો કશું કોઈને કંઈ મળ્યું જ નથી. અને મોદીજીએ તો જે કીધું છે ને એ ખરેખર થયું જ છે. તે એવું કહે છે કેજરીવાલ તો કે દિલ્હીમાં વીજળી મફત આપે છે. એ તો આપણે જોવા ગયા દિલ્હીમાં, અમદાવાદમાં રહીએ છીએ. હા આપણે જોવા શું કીધું? દારૂ પણ સસ્તા ભાવે આપ્યું છે અને રાહુલ ગાંધી વિકાસની વાતો કરે છે. અમેઠીમાં આટલા વર્ષથી રાહુલ ગાંધી છે, ત્યાં તો વિકાસ કરી શક્યા નથી, દેશનો કેવી રીતે કરવાના? શું લાગે છે તમને, રાહુલ ગાંધી નહીં જ આપે સસ્તું? નહીં જ આપે. તો કેજરીવાલ મફત નહીં આપે? રાહુલ ગાંધી નહીં, કેજરીવાલ નહીં, બીજું કંઈ જ મફત નહીં આપી શકવાના, કોઈ કંઈ જ મફત નહીં આપી શકવાના. તો શું લાગે છે તમને હવે, એટલે ભાજપ જ? હા શ્યોર, ભાજપ જ આવશે. ભાજપ જ આવશે અને આ બધા ઊભા છે ને બધાને એમ જ કહું છું કે આપણે ભાજપને જ વોટ આપવાનો અને મોદીજી જ આવશે. કોઈ બી પૂછો, નાના છોકરાને પૂછશો ને તો એ એવું જ કહેશે કે મોદીજી જ આવશે. આટલા નાના છોકરાઓ પણ મોદી સાહેબને એટલું સારી રીતે. પણ રાહુલ ગાંધી જાતે તમને મળવાયા તો? હા એમને અમે મળીએ જ નહીં, મળવા આવે તો એ તો કોઈ મોટા એટલા. પણ એ તો કહેતો કે મારે તો આ બેનને મળવું જ છે. ના એ આવે જ નહીં, આવે તો અમે ના મળીએ એમ કે મોદી સાહેબને મળીશું. એટલે તમે અપોઇન્ટમેન્ટ ના આપો એમ? અમે એપોઇન્ટમેન્ટ આપવા જેવા છીએ. તો આ છે આજનો યુવા વર્ગ. તમે લોકોએ સાંભળ્યું કે તમામ લોકો એક તરફ પ્રફુલ્લિત પણ છે કારણ કે ભગવાન રામના દર્શન કર્યા, જ્યાં સદીઓ બાદ રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન થયા અને અમદાવાદમાં પણ ગુજરાતનું સૌથી મોટું રામ મંદિર આવેલું છે. તમામ લોકોએ ભગવાન રામના દર્શન કર્યા, સાથે તમામ લોકો ચૂંટણીમાં પણ એટલો જ રસ લઈ રહ્યા છે અને તમામ લોકો કહી રહ્યા છે કે સરકાર તો એવી જ હોવી જોઈએ કે જે વિકાસ કરે. એટલે સરકાર એટલે વિકાસ અને વિકાસ એટલે સરકાર. તો આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું અન્ય યુવા વર્ગ સાથે. Co-presenting